નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીકેમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3ના થોડાક MCQ જોશું। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। પરદેશી વ્યક્તિએ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે કેટલા વર્ષ કરતાં વધુ સમય ભારતમાં વસવાટ કર્યો હોવો જોઈએ? તો તમારે મિત્રો જવાબ મનમાં ધારી લેવાનો છે, પછી હું સાચો જવાબ આપીશ। આપણા સંપર્કમાં આવનારી પ્રથમ સામાજિક સંસ્થા કઈ છે? તમારી નાગરિકતા કઈ છે? જે દેશમાં વસતો હોય અને તે દેશનો હક્કો ભોગવતો હોય તેમજ ફરજો અદા કરતો હોય તો તેને શું કહેવાય? ભારતના લોકોને કેટલી નાગરિકતા મળેલી છે? એક આવે સાચો જવાબ। જે મિત્રો સાચો જવાબ હશે તેમાં લીલા કલર થઈ જશે। ભારતનું નાગરિકતા મેળવવાની કેટલી રીતો છે? ભારતીય નાગરિક કેવા પ્રકારનો ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે? સમાજનું નાનામાં નાનું એકમ કયું છે? ભારતમાં પરદેશીઓને કયો હક મળતો નથી? આમાંથી કયું મનુષ્યના વ્યક્તિત્વ નિર્માણ માટે ચડતા ક્રમમાં સાચું છે? નીચેનામાંથી કોણ ભારતનો નાગરિક ગણાશે? કેવો નાગરિક દેશને હાનિ થાય એવું કોઈ કામ કરતો નથી? ભારતના નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર મળે છે? કુટુંબ આપણામાં કઈ ભાવના જન્માવે છે? સમાજ અંગેનું સૌથી પહેલું જ્ઞાન આપણને કઈ સંસ્થામાંથી મળે છે? નાગરિકત્વની બાબતમાં આધારભૂત દસ્તાવેજ કયો છે? કુટુંબમાંથી આપણને શું મળે છે? મિત્રો, આગળના વિડીયોમાં આપણે ચોથા પ્રકરણના MCQ જોશું।